નમસ્કાર, ફાસ્ટ ટ્રેક ન્યૂઝ સાથે હું છું અન્વી. નજર કરીશું રાજ્યના સમાચારો પર. વડોદરા નજીક આવેલા ડભોઈ ગામ ખાતે રાજસ્થાન માર્બલમાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. જીએસટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. લાખો રૂપિયાની ગેરરીતિ સામે આવી શકે છે. રાજસ્થાન માર્બલમાં વેચાણ બંધ કરવામાં આવ્યું. માર્બલની ખરીદી કરવા આવેલ ગ્રાહકોને પાછા કાઢવામાં આવ્યા. સમગ્ર ગુજરાતમાં બેંક મિત્ર સહકારી મંડળીઓએ માઇક્રો એટીએમ અને દૂધ સહકારી મંડળીના સભાસદોને રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં દૂધ સહકારી મંડળીઓના સભાસદોને 1,23,685 રૂપે ક્રેડિટ કાર્ડની વહેંચણી બાદ તમામ જિલ્લાઓમાં પહેલ કરવામાં આવશે. ગુજરાતમાં શિયાળો પોતાના અંતિમ તબક્કામાં છે, ત્યારે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્ય સહિત અમદાવાદમાં વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાયા. હવામાન વિભાગના આંકડા જોઈએ તો છેલ્લા 3 દિવસમાં નલિયા સિવાય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 3 થી 4 ડિગ્રી જેટલી ઠંડીમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. રામ ભક્તો માટે ગુજરાતમાં સપ્તાહ વખત શરૂ કરવામાં આવેલા આસ્થા ટ્રેન આજથી સાબરમતી રેલવે સ્ટેશનથી અયોધ્યા ખાતે જવા રવાના થઈ છે. આ ટ્રેનમાં અંદાજે 2000 થી પણ વધુ રામ ભક્તોને એક સાથે અયોધ્યા રામ મંદિરનો દર્શન માટે મોકલવામાં આવ્યા. આ પ્રસંગે ભાજપના નેતાઓ અને શ્રદ્ધાળુઓની ભીડ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે જોવા મળી હતી. બનાસકાંઠા પશુઓના ખરવા રોગે માથું ઉચક્યું. થરાદ, વાવ, સુઈગામ સહિતના વિસ્તારોમાં ખરવા રોગના કારણે અસંખ્ય પશુઓના મોત થયા છે. પ્રાથમિક સારવાર કરાવવા છતાં પશુઓના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. થરાદના જેટા ગામમાં 300 થી વધુ પશુઓના મોત થયા હોવાનો અંદાજ છે. જૂનાગઢ પોલીસ તોડકાંડના માસ્ટર માઇન્ડ તરલ ભટ્ટ પાસેથી એટીએસને મહત્વપૂર્ણ પુરાવા એકત્ર કરવામાં સફળતા મળી. એટીએસે તપાસ દરમિયાન તરલ ભટ્ટનું પર્સનલ લેપટોપ, ડેસ્કટોપ અને 3 મોબાઈલ રિમાન્ડ દરમિયાન કબજે કર્યા. જૂનાગઢ એસઓજી ઓફિસમાંથી પણ 2 કોમ્પ્યુટર અને 1 પેન ડ્રાઈવ કબજે કરવામાં આવી છે. વડોદરાના હરણી બોટકાંડમાં વધુ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી. ફરાર દીપિન શાહ અને ધાનવીન શાહ ઝડપાઈ ગયા છે. 20 દિવસીય આરોપી ભાગતા ફરતા હતા. મુંબઈથી વડોદરા આવતા સમયે બંનેને ઝડપી લેવામાં આવ્યા. બંને આરોપી પ્રોજેક્ટમાં 5% ભાગીદાર હતા. હરણીકાંડમાં અત્યાર સુધીમાં 14 આરોપીની ધરપકડ થઈ છે. કેડિલા ફાર્માના માલિક રાજુ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર બલ્ગેરિયન યુવતી ગુમ થઈ હોવાની અરજી બાદ નવો ટ્વિસ્ટ આવ્યો. એક તરફ પોલીસ તપાસ કરી રહી છે. ફરિયાદી બલ્ગેરિયન યુવતી વતન પરત ફરી હોવાનું સામે આવ્યું. બીજી તરફ પીડિતાના વકીલે કહ્યું યુવતી ભારતમાં જ છે. ભડકાઉ ભાષણ અંગે મૌલાના સલમાન અઝહરી સહિત 3 આરોપીને કોર્ટે જામીન આપ્યા. મૌલાનાને જૂનાગઢ જેલમાં ખતરો રાખતા રાજકોટ જેલની ડિમાન્ડ કરી હતી. જૂનાગઢ કોર્ટે મૌલાનાની અરજીને ગ્રાહ્ય રાખી રાજકોટ જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો. જૂનાગઢ શહેરમાં મૌલાનાના ભડકાઉ ભાષણ મામલે નરસિંહ શાળાના આચાર્યએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો, જેમાં તેમણે ઉલ્લેખ કર્યો કે મૌલાનાની 31 જાન્યુઆરી યોજાયેલી સભાને શાળાએ મંજૂરી આપી નથી. ઉલ્લેખનીય છે કે મૌલાના દ્વારા નરસિંહ શાળામાં આયોજિત સભામાં ભડકાઉ ભાષણનો વિડીયો વાયરલ થયો હતો. અમદાવાદ ગ્રામ્યના માંડલમાં થયેલા અંધાપા કાંડને મામલે ડોક્ટર સહિત મેડિકલ સ્ટાફ અને ટ્રસ્ટીઓ સહિત 11 નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી, જ્યાં આ સમગ્ર ઘટનામાં તમામ ભોગ બનનાર દર્દીઓ વતી સંયુક્ત ફરિયાદ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં હોસ્પિટલ સંચાલકો માટે મોટા સમાચાર આવ્યા. હવે રાજ્યમાં તમામ ક્લિનિક અને હોસ્પિટલોએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડી શકે છે. ગુજરાત હાઈકોર્ટમાં અંધાપા કાંડ મુદ્દે સુઓ મોટોની જાહેરાતની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેરળમાં પડેલા આવકવેરાના દરોડાનો વેલો વડોદરા સુધી પહોંચ્યો, જેના પગલે વડોદરા શહેરમાં ઇન્કમટેક્સ વિભાગે બાઇક બનાવતી વર્ડ વિઝાર્ડ નામની કંપની ખાતે સર્વે હાથ ધર્યો. જાણીતા ઉદ્યોગપતિ યતીન ગુપ્તા કંપનીના મુખ્ય સંચાલક છે. આવકવેરા વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કરી દેતા કરચોરોમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાતમાં કુપોષિત બાળકોના ગૃહમાં રહેલા ચોંકાવનારા આંકડા પર વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ આક્ષેપ લગાવ્યો કે ડબલ એન્જિન સરકારમાં બેઠેલા અને તેમના મળતિયાઓ પોષિત થઈ રહ્યા છે, તેમજ બાળકો કુપોષિત થઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ રાજ્યના શિક્ષણ વિભાગ પર આક્ષેપ કર્યા. કહ્યું, નવો કાયદો લાવ્યાના 200 દિવસ બાદ પણ રાજ્યની 7 યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂક થઈ નથી. વધુમાં તેઓએ જણાવ્યું, મોટી નામાંકિત યુનિવર્સિટીમાં કુલપતિની જગ્યા ખાલી છે. આવનાર દિવસોમાં શિક્ષણમાં જરૂર પડતી જગ્યા પૂર્ણ કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે.